कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો ઓછું બોલવું, મીઠું બોલવું, ધીરેથી બોલવું. જે માણસમાં આ 3 ગુણ હોય ને એ તમે જોજો કે એના મોઢા પર એક જાતની રોનક હોય, કે એનો ફેસ એકદમ ચમકતો આપણને દેખાશે. અને જો આપણે ધારીને એનો ફેસ જોઈશું ને તો એનામાં નિડરતા આપણને દેખાશે. મેં તમને કીધું ને કે પહેલું વાક્ય કે ઓછું બોલવું. જેમ કે કોઈની જોડે જીભાજોડી ના કરવી, માથાકૂટમાં ના પડવું. અને જો કોઈ આપણને કંઈ બોલે તો સામે જવાબ ના આપવામાં જ આપણી સમજદારી, બરાબર ને? નહીં તો કેવું થાય, એક વાક્ય સામેવાળો બોલે તો આપણે તેને બે વાક્યોમાં આપણે જવાબ આપી દઈએ તો શું થાય? પછી આપણું માન રહે જ નહીં. એટલે પેલી કહેવત છે ને કે ના બોલવામાં 9 ગુણ. પછી બીજું વાક્ય હતું કે મીઠું બોલવું. હા, તો શું કામ આપણે કોઈને અપમાન થાય એવા શબ્દો બોલવા? હંમેશા આપણા મોઢામાંથી જે શબ્દ નીકળે ને તેને જોખીને જ બોલવા. કોઈને દુઃખ થાય એવું શું કામ બોલવું? હંમેશા આપણી વાણી મીઠી જ રાખવી. પેલી કહેવત છે ને કે પાણી અને વાણી વિચારીને વાપરવી. હવે ત્રીજું વાક્ય કે ધીરેથી બોલવું. કોઈની પણ સામે જો આપણે જોરથી બોલીએ ને તો એક તો પહેલું તો આપણી ઇમ્પ્રેશન જ ડાઉન થાય, એના મન ઉપર આપણી ઇમ્પ્રેશન ડાઉન પડે. અને એક તો આપણે શું કહેવા માંગીએ છીએ ને સામેવાળાને સમજાશે જ નહીં. અને જો એ જ વાક્ય તમે એને પ્રેમથી ધીમેથી કહેશો ને તો તમે શું કહેવા માગો છો ને એ સમજી જશે. કોઈની જોડે જો કંઈ કામ કઢાવવાનું હોય ને તો આપણે એને ધીમેથી પ્રેમથી સમજાવવું, એ હરખથી કરશે. પણ જો તમે રાડો પાડીને ચીલ્લી કરીને બોલીએ તો તમારું કામ થાય જ નહીં. જે કામ પ્રેમથી થઈ જતું હોય એ શું કામ ગુસ્સેથી કે જોરથી બોલવું કે જેનાથી તેના મન ઉપર ખોટી અસર થાય? પેલી કહેવત છે ને કે જે માણસ ગોળથી મરતું હોય તો એને શું કામ વખથી મારવું? એટલે મતલબ કે જે માણસ પ્રેમથી જ આપણી વાત માની જતું હોય તો પછી શું કામ એને ઝેર જેવા શબ્દો બોલવા અને દુઃખી કરવું? તો હું આવી ગઈ હતી રસોડામાં, તો એટલામાં તો નેન્સીએ દાળ ભાતે મૂકી દીધા હતા. શાક સમારીને જો એણે શાકે સરસ વઘારી દીધું હતું. કુબી બટાકાનું શાક બનાવ્યું હતું. આજે બેસતો મહિનો હતો એટલે સવારે એણે દાળ ભાત મૂકી દીધા, શાક સમારીને વઘારી દીધું અને રોટલીનો લોટે બાંધી દીધો હતો. તો અને એટલામાં પછી દાળ ભાત થઈ ગયા એટલે પછી મારો વારો આવ્યો રસોડામાં. એટલે દાળ થઈ ગઈ હતી એટલે પછી એની અંદર મેં બ્લેન્ડર ફેરવી દીધું. એટલે અત્યારે કેવું થઈ ગયું છે કે બધા સાધનો થઈ ગયા છે એટલે અત્યારે જો તમે વલોણીથી કરશો ને તો આપણને દાળ કૂચા પાણી જેવી લાગશે, કારણ કે એકદમ ગળતી જ નહીં હોતી. અને જેટલી સગવડ એટલી અગવડ. એને બ્લેન્ડરથી આપણે ફેરવીએ ને તો જ આપણને સંતોષ થાય કે ના દાળ બરાબર એકદમ સરસ થઈ ગઈ છે. તો જો દાળમાં મસાલો કરી દીધો હતો અને દાળમાં વઘારે મૂકી દીધો હતો. તો હવે આપણે દાળને વઘારી દઈશું. તો દાળની અંદર મેં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, ગોળ અને ટામેટું અંદર સમારીને નાખ્યું હતું બાફતી વખતે, અને અંદર મેથી નાખી હતી. તો જો દાળ કેવી સરસ આપણી તૈયાર થઈ ગઈ છે, લાલ ચટાક. અને આપણી ગુજરાતીઓની દાળ મસ્ત ખાટી મીઠી દાળ હોય, ગોળનું પ્રમાણે સરખું હોય અને ખટાશે હોય. તો શાકે થઈ ગયું અને વારો આવ્યો કંસારનો, તો જે આપણે લાપસી બનાવવાની હતી આજે. તો એના માટે મેં તપેલીમાં પાણી મૂકી દીધું હતું, એની અંદર ગોળ નાખી દીધો અને થોડું સિંગ તેલ અંદર નાખ્યું હતું. હવે જ્યારે આપણું પાણી ઉકળશે એટલે પછી એની અંદર આપણે ભેળણ નાખીશું, કે જે આપણો કંસાર માટેનો લોટ આપણે દળતા હોઈએ છીએ ને એ જ મેં અંદર ઉમેર્યો હતો. તો આપણી લાપસી મસ્ત તૈયાર થઈ ગઈ છે. અને હવે તવી પર એને ધીમા ગેસે આપણે શેકવા માટે મૂકીશું સરસ, એટલે લાપસી આપણી સરસ તૈયાર થઈ જશે.
તો એક બાજુ મેં લાપસીને કરવા માટે મૂકી હતી, એટલામાં પછી રોટલી કરવાની તૈયારી થઈ ગઈ હતી આપણી. તો રોટલીના લુવાઈ કરી દીધા અને રોટલી વણવા બેસી ગઈ હતી હું. તો જુઓ એક બાજુ આપણો કંસારે તૈયાર મસ્ત થઈ ગયો હતો. હવે આપણે વેલણથી એને હલાવી દઈશું એટલે મસ્ત છૂટો છૂટો મસ્ત કંસાર આપણો તૈયાર થઈ જશે. અને રોટલી એ કરવા મળી હું. તો જુઓ આપણી રોટલી એ થઈ ગઈ છે. તો બધી રોટલી થઈ ગઈ હતી અને પછી મેં ભગવાન માટે થાળે પીરસી દીધો હતો. તો જેથી કરીને ભગવાનને પહેલાં આપણે થાળ ધરાવી દઈએ, પછી જ અમારે જમવાનું બેસવાનું હતું. એટલે હું થાળ લઈને ભગવાનને થાળ ધરાવવા ગઈ હતી. તો મેં થાળીમાં ભગવાન માટે દાળ, ભાત, શાક, રોટલી અને કંસાર એ બનાવ્યું હતું કે જે માતાજીને થાળ આપણે ધરી દીધો હતો. તો માતાજી તો જાતે જમી લીધું, પણ કાનજી મહારાજ તો આપણે એમને જમાડવું જ પડે. એટલે જો અમે એમને પ્રેમથી સરસ જમાડી દીધું હતું કાનજી મહારાજને. હવે એમને જમી લીધું ને એટલે હવે બધા વધારાના વાસણ ખાલી કરીને પહેલાં ઘસી દઉં, પછી બધું કામ પતી જાય. હજી તો આખો દિવસ ગરમી જેવું જ રહ્યું છે, વરસાદ પડતો નહીં અને અંબાલાલ આગાહી કરે છે. અંબાલાલની આગાહી જ્યારે સાચી પડે ત્યારે સાચી. વચ્ચે તો બહુ આગાહીઓ કરીને બધી સાચી એ પડી, પણ હમણાંથી તો બહુ જ ગરમી લાગે છે. એટલે હવે પહેલાં આપણે બધું કામ પતાવી દઈએ રસોડાનું, પછી આગળ કામ કરીએ. જો નેન્સી બેન તૈયાર થઈ, મહેંદી મૂકી. મેં તો કઈ મહેંદી મૂકી બતાવજે. તો જુઓ નેન્સી મસ્ત મહેંદી મૂકે છે અમારા. કોઈ મૂકવી હોય તો કહેજો. તો હવે આપણે આવી ગયા હતા કાનાજી જોડે કે એમને કાનાજીને દૂધ ધરાવવાનું હતું. તો દૂધ ધરાવીને પછી એમને પડાવી દઈશું આપણે. હુલુલુલુ હાલા રે હાલા હાલા, પડો મારા નંદના રે લાલા લાલા, તમને પારણીએ ઝુલાવે જશોદા માવડી, તમને જાજી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા, તમને જાજી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા. હલુલુલુ હાલા રે હાલા હાલા, પોડો મારા નંદના રે લાલા લાલા, તમને પારણીએ ઝુલાવે જશોદા.